એ હાલો બા, તમે કિરીટભાઈ છોકરીને લગનમાં જાવ ને તો 251 રૂપિયા લખાવી દેજો સાંડલો. એણે તો આપણા અમિતના લગનમાં 51 રૂપિયા સાંડલો લખાયો હતો 5 વર્ષ પહેલા. એમ નહીં, ભૂંડીના નહીં લઈ ગયા હોય 51 રૂપિયામાં આખો પરિવાર થઈ ગયો આપણી ન્યા. ને ઓલા અભીએ તો એવી પાઉંભાજી દાઈબી કે સટનું બટન ઉડીને ઘાત થઈ ગયું સીધું ખાનદારો. માંગ ગયું એન જેવા કોણ થાય, લખાવી દેજો બા 251. હાલો રાખો, જય શ્રી કૃષ્ણ. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉજળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોણે લૂટી ડાયા કર્યા તા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. ઓય આમાં બેઠી હું થયો ને તને? આમ કેમ થયું રે? આમ કેમ તૂટી ઓરી ગઈ? શું થયું? ઓય હે ભગવાન. ભાઈ ઘરમાં લડાઈ ઝઘડા મારપીટ તો ચાલુ જ હોય, કાયમ થતું જ હોય. તો તમને શું લાગે છે લડાઈ ઝઘડા અને મારઝૂડનું કારણ શું છે? દારૂ દારૂ બેન દારૂ. જો તમને ખબર જ છે કે લડાઈનું કારણ દારૂ છે તો પીઓ છો શું કરવા? એલા ભાઈ સાહેબ હું નથી પીતો, મારો બૈરું પીવે હે. આવા ને આવા જોઈને આવે. કોનો ફોન હતો એ? તાર બાનો ફોન હતો. શું હતો? કાઈ નહીં, કહેતા હતા કે જમાઈ શું હાલે. તો તમે શું કીધું? મેં કીધું અમારે જે હાલતું હોય, તમારે હવે શાંતિ થઈ ગઈ ને? રાજુ જોહર. અરે શું મને ટોપીઓ પહેરાવે તું? ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર. તું શું મને બેવકૂફ સમજે છે? મોઢા પર હા કઈ રીતે પાડું? મને બધું સમજાય છે. સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેન ને ઘુસાડ્યો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એક કામ કરો, બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજમારી પૂરી થાય. એ પૂરી ને રોટલો. એ માશા, એ મને જમવામાં છે ને રોટલો બહુ ભાવે. દેખાય છે. એ માસી હું શું કહું છું, એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દો ને. શ્યોર. એ હા, ચામાં મસાલો નાખું? મસાલો નહીં, ચામાં તમારો પ્રેમ ભેળવો ને કેસરો પડી જાય. બોલે એ ઊભી રે. દેખો લૈલા, तुम ऐसे अर्धा कलाके फोन मत करो. बैरी बारना ठोकती है, रखो. हाँ वाली हाँ. શું કરો છો? અરે ભાઈ તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા હા પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી, કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું?
આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે. કોણ છે? હલો, गुड मॉर्निंग કોણ? मेरी आवाज भी भूल गए गुज्जू भाई અરે તુમ? કોણ છે? લૈલા. અલીફ લૈલા. એમ લાવ મારે વાત કરવી છે. તું શું ગાંડી થઈ ગઈ છે? હે? ઇજિપ્તના લોકો ઇન્ડિયન લેડીઝ સાથે વાત ન કરે. એમ? હેલો, વોટ હેપન? વાય યુ કોલ લાઈક ધીસ? हासू जी मैं अपना ब्रेसलेट आपकी कार में भुलाई हूँ प्लीज लौटा दीजिए ओ देखो, मैं ना वो जाके गाड़ी में चेक करूंगा. अगर मिल गया ना तो मैं तुमको वापस फोन करूंगा. तुम इधर फोन मत करना, हाँ? नहीं तो मैं भेरवा जाऊंगा. પ્રમીલા ભાભી આજુ भेरवा गया, रखो. આ શું છે? ફોટો છે. મને દેખાય છે. કોનો છે? કોણ? છોકરી શીર્ષાસન કરે છે. છોકરી શીર્ષ, અચ્છા આમ છે. હા, સોરી, મને એ થયું કે મને છોકરી લાગે. તને શું લાગે છે? ડાકણ. તમે આને ઓળખો છો? હા કે ના? હા કે ના? આમાં ઓપ્શન જેવું ખરું? કોણ છે આ? આ બેન છે. આ તમારી બેન છે? મારી ક્યાંથી હોય? મારા બાપાને ટાઈમ જ ક્યાં હતો? ये सच है. શું માંડ્યું છે? કાંઈ ભાંગ પીધી કે શું? નહીં આ પીધું. આ શું? બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે, વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી કે ટુલ્લી. પી કે ટુલ્લી? બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर, नहीं रहेगा फियर, बदल जाएगा जिंदगी का गियर. तू भी लगा माय डियर. અરવિંદ डोंट शाउट यू एनाकोंडा, શું બોલ્યા? योर न्यू नेम एनाकोंडा. ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ. એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે? એ ડોળા નહીં બતાવ, નાગિન. નાગિન? નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. કોણ છે આ? તારા બાપાનું ભૂત. શું બોલ્યા નટુભાઈ? હું ભૂત? હા, તમે ભૂત અને આ પિશાચ. હું ભૂત? હા મારો દીકરો પિશાચ? હા. એટલે મારી બૈરી શું ડાકણ? હા. અરે જો બોલે જો. શું બોલે છે નટુભાઈ? ભાભી માલતી છોડતી નહીં. ના, કઈ રીતે નટુભાઈ? સમજો તો શું પોતાની જાતને? અરે સવારના પરમાં મારા ઘરમાં આવી જાઓ છો અને ભૂત બાજુ ડાકણ બાજુ સોસાયટીના સેક્રેટરી છે, હાથમાં બોલી શકો. બીજી વાર આવી રીતે મારા ઘરમાં આવે છે ને, એક પગે એને ઘડી પર ફેંકીને દીધા ને, મારું પર બાંધીને સાંભળી લે એટલે વાત કરો. ચાલુ રાખ. આવી જાઓ છો સવારના પરમાં મારા ઘરમાં. આંખોમાં છે ને બાહુબલી. આની નાની બેન બાકી છે, કોઈને રસ હોય તો કેજો. તમને ખબર છે મારી કિટી પાર્ટીની બેનપણીઓ તો શું ગાંડી થઈ ગઈ? કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટીમાં પણ જોડાઈ? માં 2 દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા શેમાં હારી ગઈ? 3 પત્તી. એટલે મંજુ તું જુગાર પણ રમે છે? અરે આમાં જુગાર શેનો? આ તો જસ્ટ ટાઈમ પાસ. શું? ટાઈમ પાસ. ઓહ, ટાઈમ પાસ. તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો, હોશિયારી મારે ટાઈમ પાસ. એ તમને ખબર છે સાતમ આઠમમાં અમે બધી ફ્રેન્ડ્સ એબુ જવાની છીએ. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન. રાજસ્થાનમાં એબુ? અરે આબુ બોલ ને સીધે સીધું. અમેરિકન ઓલા એબુ કરે. શું કરવું જાબુ જઈને? ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સાલી. બાટલી આ લાખ ખોલ, દવા નાખી દઉં. અરે મને જોઈને ડોળા ફાડે છે એવી રીતે ખોલ ને. આમ આમ. A few moments later.